સુરતના લિંબાયતમાં વિસ્તારમાં રહેતા અને હત્યા, ગુસ્સીટોક સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે શોએબ સિટીને ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ચોરેલી રાજસ્થાનના હેરિયર કાર સાથે ઝડપી પાડ્યો હતો. તો રીઢાએ કારની નંબર પ્લેટ પર બનાવટી લગાવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં ગુનાખોરી ડામવા મેદાને છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે લિંબાયતના મોહમ્મદ શોએબ ઉર્ફે શોએબ સિટી મોહમ્મદ ઇસ્માઇલ મણિયાર નામના રીઢા આરોપીને કાળા રંગની ટાટા હેરિયર XUV કાર સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં કાર પર લગાવેલી નંબર પ્લેટ શંકાસ્પદ જણાતા એન્જિન અને ચેસિસ નંબરની ચકાસણી કરાઈ હતી. તપાસમાં ખોલ્યું હતું કે કારનું મૂળ રજિસ્ટ્રેશન નંબર રાજસ્થાનનું છે અને આ કાર વર્ષ 2025માં દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી ચોરાઈ હતી. આરોપી મોહમ્મદ શોએબ ઉર્ફે શોએબ સિટી મોહમ્મદ ઇસ્માઇલ અને મણિયાર પાસેથી મળેલા કારના દસ્તાવેજો અને નંબર પ્લેટ પણ બનાવટી હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે નકલી દસ્તાવેજો અને ચોરીની કાર રાખવાના ગુનામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મોહમ્મદ શોએબ ઉર્ફે શોએબ સિટી મોહમ્મદ ઇસ્માઇલ મણિયાર સામે અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં લૂંટ, હત્યા, ગુસ્સીટોક સહિત અનેક ગંભીર ગુનાઓ પણ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.